નમોકારો સ્વભાવ પ્રણાશ નમો દુર્વાર રાગાદે વૈરીવાર નિવારિને અર્હતે યોગિનાથાય મહાવીરાયતાય મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ। અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાગાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત ઓમ શાંતિ શાંતિ શાંતિ। અનંત આનંદ ભાવ ભેદથી ભરેલી ભલી આનંદ આનંદનાય નિક્ષેપે રાખ્યાની છે સકલ જગત હિત કારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે ઉપમા પ્યારી જેને તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે અહોરાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાઈ જીનેશ્વર તાણી વાણી જાણી તેણે જાણી છે ગુરુરાજ તાણી વાણી જાણી તેણે જાણી છે। સ્વાધ્યાયમાં 12 ભાવનાઓ પર વિચાર ચાલે છે। એમાં 12મી ભાવના છે ધર્મ દુર્લભ ભાવના। ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એનું શ્રવણ મળવું એ દુર્લભ છે એમ ચિંતવવું તે 12મી ધર્મ દુર્લભ ભાવના છે। ધર્મના સાચા ઉપદેશકો સિદ્ધાંત બોધને યથાર્થ રજૂ કરનારા, શુદ્ધ શાસ્ત્રના બોધક, ઉત્તમ શાસ્ત્રના બોધક એવા ગુરુ
અને એવું શ્રવણ મળવું દુર્લભ છે. આવા ગુરુ પણ આત્મજ્ઞાન નિર્ગંથ મુનિઓ મળવા દુર્લભ છે અને એમના દ્વારા એમનું બોધનું શ્રવણ મળવું એ પણ દુર્લભ છે. એમ મહાપુરુષોનો બોધ છે. તો ધર્મનું સ્વરૂપ બતાવે છે કે ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ સત્ય શૌચ સંયમ તપ ત્યાગા કિંચાની બ્રહ્મચર્યાણી ધર્મ. આ ધર્મની વ્યાખ્યા બતાવે છે કે ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ શૌચ સત્ય સંયમ તપ ત્યાગ આકિંચન અને બ્રહ્મચર્ય એ 10 ધર્મો છે. તો ઉત્તમ શબ્દ બતાવ્યું છે, સમ્યક દર્શનનું લક્ષણ બતાવ્યું છે કે સમ્યક દર્શન સહિત હોય તો ઉત્તમ કહેવાય. ક્ષમાની સામાન્ય વ્યાખ્યા શું કહે છે કે નિંદા, ગાળ, હાસ્ય, અનાદર, માર, શરીરનો ઘાત વગેરે છતાં અથવા તો તે પ્રસંગ નજીક આવતા દેખીને ભાવોમાં મલિનતા ન થવા દેવી તે ક્ષમા સામાન્ય ભાવ છે. પછી આપણે વિશેષ વિચારશું. માધવતા કોને કહે છે કે માધવ જાતિ વગેરે 8 પ્રકારના મદના આવેશથી તથા અભિમાનનો અભાવ તે માર્દવ છે. અથવા તો પરદ્રવ્યનું હું કરી શકું એવી માન્યતારૂપ અહંકાર ભાવને જળમૂળથી ઉખડી નાખો તે માર્દવ ધર્મ છે. આર્જવ ધર્મ માયા કપટથી રહિતપણું, સરળતા, સીધાપણું તે આર્જવ ધર્મ છે. શૌચ એટલે લોભથી ઉત્કૃષ્ટપણે ઉપરામ પામવું, નિવૃત્ત થવું તે શૌચ એટલે કે પવિત્રતા છે. સત્ય ધર્મ સત જીવોમાં, પ્રશંસનીય જીવોમાં સાધુ વચન, સર્વવચન બોલવાનો ભાવ તે સત્ય છે. સંયમ છઠ્ઠું સમિતિમાં પ્રવર્તનારા મુનિને પ્રાણીઓને પીડા કરવાનો ત્યાગ છે તે સંયમ છે. ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ, આત્મસંયમ બધા સંયમના પ્રકારો છે. સાતમું તપ ભાવ કર્મના નાશ માટે પોતાની શુદ્ધતાનું પતપન તે તપ છે. આત્માનો શુદ્ધ ઉપયોગ દ્વારા ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થાય એ તપ છે. ત્યાગ ધર્મ સંયમી જીવોને યોગ્ય જ્ઞાનાલય દેવા તે ત્યાગ છે. અકિંચન ધર્મ વિદ્યમાન શરીરમાં પણ સંસ્કારના ત્યાગ માટે આ મારું છે એવા અનુરાગની નિવૃત્તિ તે આકિંચન છે. આત્મ સ્વરૂપથી ભિન્ન એવા શરીરાદિકમાં કે રાગાદિકમાં મમત્વરૂપ પરિણામનો ભાવ તે આકિંચન છે. અને બ્રહ્મચર્ય 10મું સ્ત્રી માત્રનો ત્યાગ કરી પોતાના આત્મ સ્વરૂપમાં લીન રહેવું તે બ્રહ્મચર્ય છે. પૂર્વે ભોગવેલા સ્ત્રીઓના ભોગનું સ્મરણ તથા તેની કથા સાંભળવાના ત્યાગથી તથા સ્ત્રીઓ પાસે બેસવાનું છોડવાથી અને સ્વચ્છંદ પ્રવર્તન રોકવા માટે ગુરુકુળમાં રહેવાથી બ્રહ્મચર્ય પરિપૂર્ણ પડાય છે. આ જે ઉત્તમ શબ્દ વાપર્યો છે એ સમ્યક દર્શનનું લક્ષણ બતાવે છે કે સમ્યક દર્શન સહિત હોય તો સાચા, નહીં તો પછી શુભરાગ રૂપ છે, સાચા નથી, વ્યવહારથી સાચા કહેવાય છે. તો પહેલો ધર્મ છે ઉત્તમ ક્ષમા. તો ઉત્તમ ક્ષમા ક્યારે હોય? એમાં કહે છે કે આત્માની પર્યાયમાં જે પુણ્ય પાપ થાય તેની રુચિ થાય તે જ અનંત ક્રોધ છે. પુણ્ય પાપમાં
થાય રૂચિ કે આ કરવા જેવા છે ને સારા છે, એ અનંત ક્રોધ છે એમ કહે છે. જ્ઞાયક સ્વભાવની રૂચિ વડે તે ક્રોધનો નાશ કરો તે જ ઉત્તમ ક્ષમા છે. જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરીને પ્રગટ કરીને ક્રોધનો નાશ કરવો એ ઉત્તમ ક્ષમા છે. એ ચારિત્ર દશા પ્રગટાવવાનું બીજ છે. અને સ્વભાવની રૂચિ પછી વિશેષ સ્થિરતા વડે વિતરાગ ભાવ પ્રગટ કરીને પુણ્ય પાપનો નાશ કરવો તે ઉત્તમ ક્ષમા છે. આવી ક્ષમા મુનિ દશામાં હોય છે. ઉત્તમ ક્ષમાની આરાધના મુનિઓને તો સદાય હોય છે. તે આરાધના ગમે ત્યારે જીવ કરી શકે છે. પદ્મનંદી આચાર્ય ભગવાને ઉત્તમ ક્ષમા ધર્મના સ્વરૂપમાં કહ્યું છે કે મૂર્ખ અજ્ઞાની જનો દ્વારા બંધન, ક્રોધ, મશ્કરી, હાસ્ય વગેરે કરવામાં આવે છતાં પણ સાધુ પોતાના નિર્મળ અને ગંભીર ચિત્તથી વિકૃત થતા નથી. તે જ ઉત્તમ ક્ષમા છે. એવી ઉત્તમ ક્ષમા મોક્ષ માર્ગના પથિક એવા તે સંતોને ખરેખર સહાયતા કરનારી છે. એટલે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમા આપો અને ક્ષમા માંગી લો, એ જ આત્માનું મુખ્ય કલ્યાણ છે. ઉત્તમ ક્ષમા સિવાયની પણ બીજી 4 ક્ષમાઓ બતાવી છે. ક્ષમાના 5 પ્રકાર છે, તેમાં 4 તો પુણ્યબંધના કારણ છે અને ઉત્તમ ક્ષમા છે એ ધર્મ છે, નિર્જરાનું કારણ છે. તો પહેલી 4 બતાવે છે પુણ્યબંધના કારણ રૂપી, કે જો હું ક્રોધ કરીશ તો મને નુકસાન થશે. જો અત્યારે હું સહન નહીં કરું તો મને ભવિષ્યમાં મોટું નુકસાન કરશે. ક્રોધ કરીશ તો નુકસાન થાય, જો સહન નહીં કરું ફરીને કરું તો પછી ભવિષ્યમાં મોટું પણ નુકસાન થાય છે. એવા ભાવથી ક્ષમા કરે તે રાગરૂપ ક્ષમા છે. રાગપૂર્વકની ક્ષમા છે. જેમ નિર્બળ મનુષ્ય સબળાનો વિરોધ ન કરે તેમ નિર્બળ માણસ હોય એ મારું તો ઘણું છે સામેલાને પણ એનામાં તાકાત નથી એટલે વિરોધ નથી કરતો, તો એ સાચી ક્ષમા નથી. હું ક્ષમા કરું તો મને કોઈ હેરાન ના કરે એવા ભાવથી ક્ષમા રાખવી. કે હું ક્ષમા રાખું તો બીજા મને કોઈ હેરાન ના કરે એવા ભાવથી ક્ષમા રાખે. એ પણ બંધનું જ કારણ છે. કેમ કે તેમાં ક્રોધાદિ કરવાની ભાવના તો ટળી નથી. અંદરમાં ભાવ તો ક્રોધ કરવામાં પડ્યા છે, પણ અત્યારે એની ભૂમિકા નથી, યોગ્યતા નથી, એટલે ક્રોધ નથી કરતો. મારું સ્વરૂપ જ કોઈ પ્રસંગે ક્રોધ કરવાનું નથી. હું તો જ્ઞાન જ કરનાર છું એવા ભાન વગર કદી પણ ક્ષમા ધર્મ હોય નહીં. ક્રોધ એ મારો સ્વભાવ નથી, હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું. આવો ભાવ થાય તો એ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો ક્ષમા આપતાય શીખો અને ક્ષમા માગતાય શીખો. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા એ વીર પુરુષોનું આભૂષણ છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. તો ખામે મેં સર્વ જીવે સવે જીવા ખમંતુ મેં નિત્ય મેં સર્વ ભૂવેશો વૈરમ જમના કે નહીં. બીજા પ્રકારમાં વ્યવહારમાં કહે છે કે હું ક્ષમા કરું તો બીજા તરફથી મને લાભ થાય એવા ભાવથી શેઠ વગેરેનો ઠપકો સહન કરે અને ક્રોધ ન કરે તે પણ ખરી ક્ષમા નથી, વ્યવહાર ક્ષમા છે, બાહ્ય ક્ષમા છે. શેઠને વગેરેનો ઠપકો સહન ના કરવો પડે એટલે ક્રોધ ના કરે અને મને લાભ થાય તો
એ સાચી ક્ષમા નથી, વ્યવહારિક ક્ષમા છે. ત્રીજા પ્રકારનું ક્ષમા છે, હું ક્ષમા નહીં કરું તો કર્મ બંધાશે અને નરકાદી દુર્ગતિમાં જવું પડશે, માટે હું ક્ષમા કરું તો કર્મ બંધન અટકે. એવા ભાવથી ક્ષમા કરે તે સાચી ક્ષમા નથી, તે ક્ષમા બંધનું કારણ છે. ક્ષમા નહીં રાખવું અને કસાય કરે તો નરકમાં જવું પડશે, દુઃખો ભોગવવા પડશે. એવા ભાવથી ક્ષમા કરે સારી છે, પણ એ સાચી ક્ષમા નથી, બંધનું કારણ છે. અને ચોથા પ્રકારમાં ક્રોધાદિ ન કરવા એવી વિતરાગની આજ્ઞા છે. ભગવાનની આજ્ઞા છે કે ક્રોધાદિ કરવા નહીં, કેમ કે એના ફળ કડવા છે. અને શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે, માટે મારે ક્ષમા કરવી જોઈએ જેથી મને પાપ ન બંધાય. આવા ભાવે ક્ષમા રાખવી તે પણ પરાધીન ક્ષમા છે, રાગ છે, તેનાથી ધર્મ નથી. તો આ ચારેય ક્ષમા બંધનું કારણ થાય છે, વ્યવહારથી છે બાહ્ય. તો પદ્માનંદી આચાર્યદેવે કહ્યું છે કે સમ્યક દર્શન આદિ ગુણો સહિત મુનિવરો પવિત્ર વૃક્ષ સમાન છે. ઉત્તમ ક્ષમા વગેરે ગુણો તેની શાખા, પાન અને ફૂલ છે, સમાન છે. અલ્પકાળમાં જ એ વૃક્ષ ઉપર મોક્ષરૂપી ફળ આવવાના છે. પરંતુ જો ક્રોધરૂપી ભયંકર દાવાનળ પ્રવેશ કરી જાય તો તે મુનિદશારૂપી વૃક્ષ કંઈ પણ ફળ દીધા વગર વાત વાતમાં નાશ પામી જાય છે. માટે મુનિવરો ક્રોધાદિને દૂરથી છોડો. ક્રોધના ફળ કડવા છે, કસાય ભાવ છે, એનાથી દુઃખોની ઉત્પત્તિ થાય છે. તો સમ્યક દર્શન સહિત મુનિવરો પવિત્ર વૃક્ષ સમાન છે અને એમની ઉત્તમ ક્ષમા વગેરે જે આત્મિક ગુણો છે એની શાખાઓ છે, એના ઉપર એના ફૂલ આવે છે. અને જે ક્ષમા છે રાખે છે એને અલ્પ સમયમાં મોક્ષરૂપી ફળ આવવાના છે. ક્ષમા વીરોનું કાર્ય છે, ક્ષમા વીરસ્ય ભૂષણ, અને ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. તો ભૂલ થઈ હોય તો ક્ષમા માંગી લો, અને કોઈને ભૂલ થઈ હોય તો તમે ક્ષમા આપી દો તો તમે છૂટા. ખમે મે સૌ જીવે સૌવે જીવા ખમંતુ મે વિત્તિ મે સૌ ભુવેશુ વૈરમ મજ્જમ ન કે નહીં. કસાય ભાવ રાખશું તો કસાયનું ફળ મળશે, અને ક્ષમા ભાવ રાખશું તો ક્ષમાનું ફળ મળશે. જેવા ભાવ એના આધારે ભાવિ ભાવનું ઘડતર થાય છે. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. માટે કડવા ફળ છે ક્રોધના જ્ઞાની જોડે, વિષતણો રસ જાણી હળહળ તોડે. કડવા ફળ છે. તો ઉત્તમ ક્ષમાનું પાલન કરવામાં શ્રી અરિહંત સુરવીર છે. ક્ષમા તો અરિહંત પરમાત્માનો હોય કે જે એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરી
અને વિભાવમાં જતા નથી. સાધક દશામાં તેમણે એવી ઉત્તમ ક્ષમા લીધી કે વિકલ્પને પણ છોડીને વિતરાગ ભાવ ધારણ કરીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. સાધક દશામાં હતા મુનિઓ ત્યારે એવી ઉત્તમ ક્ષમા ધારણ કરી કે બધા વિકલ્પો શુભાશુભ વિકલ્પો છોડી દીધા. એ વિદ્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. છોડીને વિકલ્પ છોડીને વિતરાગ ભાવ ધારણ કરીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. શ્રી પાર્શ્વનાથ ભગવાન મુનિ દશામાં હતા ને ધ્યાનમાં બેઠા હતા ત્યારે કમઠે મહાન ઉપસર્ગ કર્યા. પાર્શ્વનાથ ભગવાન મુનિ દશામાં હતા જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું, મુનિ હતા, રત્નત્રય ધારી અને ધ્યાનમાં બેઠેલા અને કમઠે એના ઉપર મહા ઉપસર્ગ કર્યા. પરંતુ તેમણે તો આત્માના સ્વરૂપની એકાગ્રતા રૂપ ઉત્તમ ક્ષમા ધારણ કરીને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. જો એનું ફળ, ક્ષમાનું ફળ કેવળ જ્ઞાન છે, નિશ્ચય ક્ષમાનું ફળ. આત્માના સ્વરૂપની એકાગ્રતા રૂપ ક્ષમા, આત્માના સ્વરૂપમાં ઉપયોગની એકાગ્રતા કરવી એ જ સાચી ક્ષમા છે. તો આપણા જીવનમાં ઘણા બનાવો બને છે, એમાં ઘણી વખત આપણે ક્ષમા ભાવ ચૂકી જઈએ છીએ અને કશાય ભાવોને આધીન થઈ જઈએ છીએ. તો જેવા ભાવ, જેના ભાવ એવા થયા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. કોઈ પણ પ્રકારના કશાય ભાવથી એવા અશુભ કર્મો બંધાઈ જાય છે કે એના ફળમાં જીવ રાડ નાખી જાય છે, દુઃખ ભોગવવા પડે છે. કોઈ મફતમાં ગાળ દેવાય નવરું નથી. તમારા ઉદય હશે તો કોઈને કોઈ કંઈક ને કંઈક નિમિત્ત થવાના. પૂર્વે બાંધીને આવ્યા છે, પૂર્વે બાંધેલા કર્મને ભોગવતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. તેમ કશાયાદી કે અકશાયાદી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. કશાય ભાવનો કરતા થાય તો કશાય એના ફળનો ભોગતા થાય, અને અકશાય ભાવ મળ્યા તો એના ફળનો ભોગતા થાય. શ્રી પાર્શ્વનાથ ભગવાન મુનિ દશામાં હતા, જ્યારે પાર્શ્વનાથ ભગવાન મુનિ હતા ને ધ્યાનમાં બેઠા હતા ત્યારે કમઠે મહા ઉપસર્ગ કર્યા. કમઠે એમના ઉપર પાર્શ્વનાથ ભગવાન ઉપસર્ગ કર્યા. પરંતુ તેમણે તો આત્માના સ્વરૂપની એકાગ્રતા રૂપ ઉત્તમ ક્ષમા ધારણ કરીને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. જેમ જેમ ઉપસર્ગ વધતા જાય છે એમ મહાપુરુષોની જાગૃતિ વધતી જાય છે, એકાગ્રતા વધતી જાય છે, ક્ષમા ભાવ વધતો જાય છે, અને જે કેવળ જ્ઞાન હજારો વર્ષે પ્રગટ થયું હતું એને અંતર્મુહૂર્તમાં પ્રગટ કરી લે છે. તો આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો ગમે તે જીવોએ ગમે તેવા ગુના આપણે પ્રત્યે કર્યા હોય તો પણ ક્ષમા આપી દો, અને તમારા ગુના થયા હોય તો ક્ષમા માગી લો. બસ, ક્ષમા વિરેશ્ય ભૂષણ. દરેક મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચું તો આપણને બધા આત્મિક ગુણોનું મહાત્મ્ય સમજાશે. ભાવ અનુસાર કર્મનો બંધ પડે છે. જે સમયે જીવ અશુભ હોય તો અશુભ ભાવ, અશુભ હોય તો અશુભ ભાવ, અને શુદ્ધ ભાવ હોય તો સંવર અને નિર્જરા. આશ્રવ અટકી જાય, સંવર થાય અને નિર્જરા થાય. તો શુદ્ધો ઉપયોગ એ મહાન નિર્જરાનું કારણ છે. અને એ સ્વભાવના આશ્રય પ્રકાટ કરે છે.
માટે સ્વભાવની સિદ્ધિ એ જ ધર્મ અનુકૂળ. સંપૂર્ણ વિતરાગ ભાવ પ્રગટીને કેવળ જ્ઞાન થાય છે. એક સ્વભાવમાં લીન થતા જો એક રૂપ સ્વભાવમાં લીનતા થતા સંપૂર્ણ વિતરાગ ભાવ પ્રગટીને કેવળ જ્ઞાન થાય છે. આવો વિતરાગ ભાવ તે જ ઉત્તમ ક્ષમા છે. આત્માનું સ્વરૂપ સમજીને તેનું બહુમાન કરવું તે જ ઉત્તમ ક્ષમાની આરાધનાનું સાચું પર્વ છે. આત્માના સ્વરૂપને સમજી અને સ્વભાવનું બહુમાન કરી અને ક્ષમા રાખવી એ ઉત્તમ ક્ષમા છે અને એ આરાધનાનું સાચું પર્વ એ છે ક્ષમા. મારો જ્ઞાન સ્વભાવ અંતરમાં સહજ ક્ષમા સ્વરૂપ છે. મારો જ્ઞાન સ્વભાવમાં કશાય નથી પણ ક્ષમા છે. ક્રોધની વૃત્તિ મારામાં છે જ નહીં, એ મારો સ્વભાવ નથી. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માનજો. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્ષમા રાખવાથી કદાચ કંઈક નુકસાન થાય એ નુકસાન નથી, પણ ક્રોધ કરવાથી એના કરતાં અનેક ગણું વધારે નુકસાન થાય છે. તો ક્રોધની વૃત્તિ મારામાં છે જ નહીં, એ મારો સ્વભાવ છે જ નહીં. આમ પોતાના સ્વભાવના અને ક્રોધના ભેદ વિજ્ઞાન પૂર્વક સ્વભાવની એકાગ્રતા તે સહજ ક્ષમા છે. એ જ ક્ષમા મોક્ષનો ભવ્ય દરવાજો છે. સહજ ક્ષમા સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા કરવી એ સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. ક્ષમા રાખો, માંગો અને આપો. આ જ ધર્મ છે. એવો ક્ષમા ભાવ આત્મા પોતામાં પ્રગટ કરે તે જ આ પર્વનું સાચું આરાધન કરનાર છે. એને સાચું પર્યુષણ પર્વ ઉપજો કહેવાય છે. તો હવે સ્વભાવને સુધારવાનો છે. નાની નાની બાબતોમાં કે મોટી મોટી બાબતોમાં જીવ તીવ્ર કસાયના આધીન થઈ જાય છે. તો એમના જે કર્મ બંધાય છે એના ફળ પોતાને ભોગવવા પડે છે. એ જીવ જાણતો નથી અને આવેશમાં આવી જઈને વિવેક ચૂકી જાય છે. તો આવેશમાં નહીં આવો. કોઈ ગમે એટલું તોફાન કરે, કર્મનો ઉદય છે તો નિમિત્ત થવાના બધા અનેક પ્રકારના, એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જોઈને રહેતા શીખો. આપણું નુકસાન કોઈ કરી શકે એમ નથી. આપણે આત્મા છીએ અને આત્માનું નુકસાન આત્માના કશાય ભાવથી છે, વિષય ભાવથી છે, વિભાવ ભાવથી છે. અને આત્માનો લાભ રત્નત્રયના અભેદ પરિણામથી છે. પરથી આપણને લાભ નુકસાન નથી અને આપણાથી પરને લાભ નુકસાન નથી. તો હું પર તણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધાવે ધ્યાન કાઢે, જીવ તે ધ્યાતા બને. તો ધર્માત્મા જીવ ઉત્તમ ક્ષમા ધર્મનું ચિંતન કરતા એમ ભાવના કરે છે કે આ સ્વેચ્છાચારી લોક પોતાના હૃદયમાં મને ભલો કે બુરો ગમે તેવો માને, પણ હું તો રાગ દ્વેષ રહિત થઈને મારા ઉજ્જવળ જ્ઞાનમાં જ સ્થિત રહીશ.
સ્વેચ્છાચારી લોકો એના હૃદયમાં મને ભલો માને કે બુરો માને એ એમની યોગ્યતા છે. હું તો જેવો છું એવો છું, ગમે તેવો માને, પણ હું તો રાગ દ્વેષ રહિત થઈને મારા ઉજ્જવળ જ્ઞાનમાં સ્થિત રહીશ. એ રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. राग दोष जग बंद करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे. मर्यो अनंत काल ते प्राणी, सो हम काल हरेंगे, सो हम काल हरेंगे. अब हम अमर भय ना मरेंगे. તો ક્ષમા માંગી લો અને ક્ષમા આપી દો, તો ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ખરી ક્ષમા તો આત્માનો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય સ્વસ્વતંત્રતાપૂર્વક એ ક્ષમા છે, નિશ્ચય ક્ષમા છે. હું તો રાગ દ્વેષ રહિત થઈને મારા ઉજ્જવળ જ્ઞાનમાં જ સ્થિત રહીશ. રાગ દ્વેષના ઉપયોગથી રહિત થઈ અને મારા જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન ભાવમાં સ્થિત રહી. બસ. ઉત્તમ ક્ષમાના ધારક પુરુષોને એક પોતાના આત્માની શુદ્ધિ જ સાધ્ય છે. બસ. ઉત્તમ ક્ષમાના ધારક પુરુષો જે વિતરાગી પુરુષો છે, સાધકો કે સાધુઓ, તો એ એક પુરુષોને એક પોતાના આત્માની શુદ્ધિ જ સાધ્ય છે. આત્માની શુદ્ધ અવસ્થા થાય એ જ સાધ્ય છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में स्थिर रहे तो अमृत धारा वर्षे. શુદ્ધો ઉપયોગ એ સાધ્ય છે આત્માની શુદ્ધિ. શુદ્ધિની વૃદ્ધિ કરવી એ જ સાધના છે. આ જગતમાં બીજો વેરી હો કે મિત્ર હો, તેથી મારે શું? કોઈ મારા પ્રત્યે વેરભાવ રાખે કે મિત્રતા રાખે એથી મારે શું? વેરી કે મિત્ર મારું કંઈ કરી શકતા નથી. મારા આત્માનું હિત કે હિત કોઈ વેરીઓ કરી શકતા નથી કે મિત્રો કરી શકતા નથી. મારા ભાવ દ્વારા જ મારું હિત અને મારું હિત થાય છે. તો જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. આપણો ભાવ બગડી જાય છે ઘણી વખત, આપણી ઈચ્છા વિરુદ્ધ કંઈક કામ બની જાય છે. એટલે ભલે બોલીએ નહીં તો અંદરમાં તો થઈ જાય છે. તો અંદરમાં પરિણામ થયા તો એ પરિણામ અનુસાર બંધ પડવાના. ભલે વ્યક્ત કરો કે ના કરો, વ્યક્ત કરતો ખોટું નુકસાન છે, ના કરો તો પણ એ ભાવ અનુસાર બનતો પડે છે. તો શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નહીં સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. તો બીજો વેરી હોય કે મિત્ર હોય એનાથી મારે શું? વેરી કે મિત્ર મારું કંઈ કરી શકતા નથી. જે દ્વેષરૂપ તે પ્રીતિરૂપ પરિણામ કરશે તેનું સ્વયં તેને ફળ મળી જશે. દ્વેષરૂપ ભાવ કરશે એનું ફળ મળશે, ને પ્રીતિરૂપ પરિણામ કરશે તેનું ફળ મળશે, અને જ્ઞાન ભાવે જ્ઞાતા દ્રષ્ટા રહેશે તેનું ફળ મળશે. એક પ્રશ્ન પૂછવો છે, એમ કે મૂંગાજી હોય કોઈ, એના માટે આપણે ક્રોધ આવી જાય, કોઈ એના સામેવાળી વ્યક્તિ બરાબર ધ્યાન ન રાખે તો પણ દોષ આપણને? હા, ક્ષમતાથી કહો, કસાય કરવાનું ક્યાં? ન સાંભળે ના સાંભળે તો છૂટો કરી દો, એમાં શું ફેર પડવાનો? આત્માનો સ્વભાવ ક્ષમા છે.
બીજા શ્લોકમાં કહે છે કે મારા દોષોને બધાની સામે પ્રગટ કરીને સંસારમાં દુર્જનો સુખી થાવ. મારા દોષો બધાની સામે પ્રગટ કરીને સંસારમાં ભલે દુર્જનો સુખી થાવ. ધનના અર્થી મારું સર્વસ્વ ગ્રહણ કરીને ભલે સુખી થાવ. જે ધન મેળવવાના ઈચ્છુકો છે એ મારું બધું સર્વસ્વ ધન લઈને ગ્રહણ કરીને સુખી થાય તો થાવ. વેરી મારું જીવન લઈને સુખી થાવ. કોઈ વેરી હોય તો ભલે મારું જીવન લઈ લે અને સુખી થાય તો ભલે સુખી કરો. અને જેને મારું સ્થાન લેવાની અભિલાષા હોય તે સ્થાન લઈને સુખી રહો. હું જે સ્થાનમાં બેઠો છું એ સ્થાન ઉપર બીજાને ઈર્ષાઓ થતી હોય ને લોભ થતો હોય તો ભલે એ સ્થાન એ લઈને સુખી રહો. તથા જેઓ રાગ દ્વેષ રહિત મધ્યસ્થ થઈને રહેવા ચાહે તેઓ મધ્યસ્થ રહીને સુખી રહે. એ મધ્યસ્થ સુખી રહે. આ પ્રમાણે સમસ્ત જગત સુખી રહો. સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષા. સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચરો. સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો. આ પ્રમાણે સમસ્ત જગત સુખથી રહો, પરંતુ કોઈ પણ સંસારી જીવને મારાથી દુઃખ ન પહોંચો એમ હું બધાની સામે પોકાર કરું છું. હું કોઈને દુઃખ આપું નહીં અને મારાથી કોઈને દુઃખ પહોંચે નહીં એવું જીવન હું જીવતા શીખીશ તો જ મારું કલ્યાણ છે અને બીજા જીવોનું પણ કલ્યાણ છે. મુનિ દશામાં સ્વરૂપના અનુભવની એકાગ્રતામાં ટકીને ક્રોધાદી ભાવો થવા જ ન દેવા તે ઉત્તમ ક્ષમા છે. અનુભવની અંદરમાં એકાગ્ર ક્રોધાદી ભાવોને ઉત્પન્ન જ ન થવા દેવા એ ઉત્તમ ક્ષમા છે. મનમાં પણ ક્રોધ નહીં ભાવ વ્યક્ત કરે એ તો અલગ વસ્તુ છે, પણ અંદરમાં ના થવો જોઈએ. દરેકને એના પરિણામ અનુસાર બનશે. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. પરંતુ ક્રોધાદી ભાવો છતાંય મારું જ્ઞાન સ્વરૂપ આ ક્રોધાદિથી જુદું છે. ક્રોધ વખતે પણ મારો જ્ઞાન સ્વરૂપ ક્રોધ એ મારો સ્વભાવ નથી, વિભાવ છે. અને જ્ઞાન અને આનંદ એ મારો સ્વભાવ ભાવ છે. ક્રોધ મારા સ્વરૂપમાં નથી, સ્વરૂપમાં ક્રોધ નથી. ખરેખર તો મારું જ્ઞાન તો ક્રોધને પણ જાણનાર છે. મને ક્રોધ આવ્યો એવું જાણનારું પણ મારું જ્ઞાન છે. ક્રોધને કરનારું જ્ઞાન કે આત્મા નથી, એ તો વિભાવ અવસ્થા છે. ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માય પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા. મારા પર બહુ વાત ના કરજો, મને પછી બહુ ગુસ્સો આવે છે. મારો ક્રોધનો સ્વભાવ છે, એટલે તારો સ્વભાવ ક્ષમાનો છે, ક્રોધનો નથી. આંખ લાલ કરી નાખે. એ વખતે મિલિટરીમાં કહે છે ને એટેન્શન અને એબાઉટ ટર્ન. એટેન્શન એટલે હવે જ્યાં ચોતા રહી જાઓ, આગળ ના વધશો. અને એબાઉટ ટર્ન પાછા પડીને આત્માના સ્વભાવમાં આવે. એબાઉટ ટર્ન અને પછી સ્ટેન્ડ અપ. શું જાગૃતિ હોય તો પછી ક્રોધ ક્યાં થાય? આપણે જયારે જીવ જાગૃત થઈ જાય, ક્રોધ આવવાથી પહેલા જાગૃત થઈ જાય, ઉદય અંદરમાં હોય તો એના આધીન થઈ જાય. નિમિત્ત એવું મળે તો થઈ જાય. બનતી છે હમણાં આવ્યું ને, જાગૃત હોય તો જીવ જાગૃત થાય. જીવ ક્રોધ આપણી ભૂમિકા અનુસાર છે ને, જાગૃતિ મુનિની હોય છે, શ્રાવકની હોય છે.
તો જેટલી જાગૃતિ હોય એટલું એ અકસાય ભાવ રહે, અને જેટલી જાગૃતિની કમી હોય એટલો પેલું કસાય ભાવ થઈ જાય. સંપૂર્ણ જાગૃતિ તો શ્રાવકને ક્યાંથી હોય? અને સ્વભાવમાં ઉપયોગ સ્થિર થાય એ જ અકસાય ભાવ છે. ત્યાં પછી ક્રોધ માન માયા કે કોઈ વિભાવ છે જ નહીં, પછી ક્યાં સવાલ જ છે? આમ ક્રોધથી ભિન્ન પોતાના જ્ઞાન સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન ટકાવી રાખવા તે પણ ઉત્તમ ક્ષમા છે. જે રાગને પોતાનું સ્વરૂપ માને છે તે પોતાના આત્માને હિંસા કરનારા છે. રાગ, દ્વેષ, મોહ, વિભાવ એ મારા સ્વરૂપ નથી, સ્વભાવ નથી. એ તો કર્મના ઉદયના આધીન થઈને થનારા નૈમિત્તિક ભાવો છે. આવા પોતાનું સ્વરૂપ માને કસાય ભાવોને એ પોતાના આત્માને હિંસા કરનાર છે. મારો સ્વભાવ તો અકસાયમય છે, કસાય કરવો એ મારો સ્વભાવ નથી. તેમ કસાયાદિ કે કસાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે, અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. જે રાગને પોતાનું સ્વરૂપ માને છે તે પોતાના આત્માને હિંસા કરનારા છે. રાગ કે વિભાવને પોતાનું સ્વરૂપ માને એ આત્માની પોતાના આત્માને હિંસા કરે છે, એટલે પોતે પોતાનો વેરી. આ તો કેવી ખરી વાત! તે અનંત ક્રોધી છે. રાગને પોતાનું સ્વરૂપ માને, વિભાવને પોતાનું સ્વરૂપ માને, એ આત્માની હિંસા છે, અનંત ક્રોધ છે. અહીં મુખ્યપણે તો મુનિદશાના ધર્મની વાત છે, પણ ગૌણપણે સમ્યક દ્રષ્ટિ શ્રાવકની ક્ષમા પણ આવી જાય છે એમ સમજવું. પછી આ પદ્માનંદી આચાર્ય 5મા શ્લોકમાં કહ્યું, પોતાના સ્વરૂપની વિતરાગી સ્થિરતામાંથી બહાર નીકળીને પર સન્મુખ વૃત્તિ જતા કંઈક રાગ કે દ્વેષનો વિકલ્પ ઉઠે તે તોડીને સંપૂર્ણ વિતરાગતા પ્રગટ કરવા માટે પોતે પોતાના સંબંધીને કહે, પોતાને સંબોધીને કહે, પોતે પોતાને સંબોધીને કહે કે રે મન, મિથ્યા દ્રષ્ટિ દુર્જન મૂર્ખજનો દ્વારા કરવામાં આવતા ઉપદ્રવોથી ચંચળ થઈને કર્મો આવવાના કારણભૂત એને એવી વેદનાનો તું અનુભવ કરે છે. એ મન, મિથ્યા દ્રષ્ટિ દુર્જનો મૂર્ખજનો દ્વારા જે ઉપદ્રવ કે પરિસરો કે પ્રતિકૂળતાઓ થઈ રહી છે એ ચંચળ કર્મોને આવવાના કારણભૂત એ વેદનાનો તું અનુભવ કરે છે. એનો અનુભવ ના કર, એને મનમાં ના રાખ. એ જે છે તે આત્માને ચોંટતું નથી તો બહાર આવી નીકળી જાય છે. તો 3 લોક સંબંધી શ્રેષ્ઠ પૂજનિક એવા તારા વિતરાગ ભાવને તું શું નથી જાણતો? તો આત્માનું રક્ષણ આત્માના વિતરાગ ભાવથી થાય છે, સમતા ભાવથી થાય છે. સમતા સર્વભૂતેષુ સંયમે સુભાવના આર્ત રૌદ્ર પરિત્યાગ તદધિ સામાયિક વ્રતમ. એ સામાયિક વ્રત છે, સમતા રાખો. હર હાલતમાં ક્ષમતા રાખવી. બસ તમારો વાંક ન હોય, એનો વાંક ન હોય તો એને ક્ષમા આપી દો, અને તમારો હોય તો ક્ષમા માંગી લો તો છૂટા. ક્ષમા વિરસ્ય ભૂષણમ. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ખમે મી સૌ જીવે સવે જીવા ખમંતુ મે મિતિ મે સૌ ભૂયેષુ વૈરમ વચમ ન કે. તો 3 લોકમાં સર્વથી શ્રેષ્ઠ પૂજનિક એવા તારા વિતરાગ ભાવને તું શું નથી જાણતો? 3 લોકમાં બધાથી શ્રેષ્ઠ હોય કોઈ પૂજનિક તો એ વિતરાગ ભાવ છે. દરેક આત્માનું કલ્યાણ વિતરાગ ભાવ દ્વારા જ થાય છે. તેમજ જે ધર્મને તે આશ્રય કર્યો છે તે ધર્મને તું શું નથી જાણતો?
નિત્ય આત્માના સ્વભાવરૂપ ધર્મને કે વિતરાગ ધર્મને તે આશ્રય કર્યો છે એ ધર્મને તું જાણતો નથી. આ સમસ્ત લોક અજ્ઞાની જડ છે તે વાતને તું શું તને જ્ઞાન નથી? આ જગતના લોકો અજ્ઞાની છે એને તું જાણતો નથી, તને જ્ઞાન નથી, જાણે છે. તો અજ્ઞાનીના ભાવ કેવા હોય? અજ્ઞાનમય હોય. અને જ્ઞાનીના ભાવ કેવા હોય? જ્ઞાનમય હોય. અર્થાત ત્રણેય લોકમાં વિતરાગ ભાવ એ જ સર્વશ્રેષ્ઠ છે એમ જાણીને સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક વિતરાગ ભાવરૂપ ચારિત્ર તે જ ધર્મ છે એમ જાણીને, અને આ લોકો જળ મૂર્ખ છે એમ જાણીને, હે જીવ, મૂર્ખ અજ્ઞાનીઓ વડે કરવામાં આવતા ઉપસર્ગોથી તું તારા વિતરાગ ભાવને ન છોડ. તું રાગ દ્વેષ કરીને દુઃખી ના થા. એક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો વિતરાગ ભાવ જ ધર્મ છે અને એ જ આત્માનું હિત કરનારો છે એમ જાણીને આ જે અજ્ઞાની જીવો, મૂર્ખ જીવો છે એ જે અનેક પ્રકારના ઉપસર્ગ પરિષકો વિપરીત રીતે વર્તે છે, તો તું તારા વિતરાગ ભાવને ન છોડ. કોઈ ગમે તેવું વર્તન કરે તું વિતરાગ ભાવમાં જ રહે. તારો વાંક ના હોય, કોઈ 8-10 લાકડીઓ મારી જાય તો પણ શાંત ભાવથી સહન કરતા શીખ. કર્મના ઉદય વગર મફતમાં ગાળ દેવાય કોઈ નવરું નથી ને લાકડી મારવાય કોઈ નવરું. ઉદય હોય તો નિમિત્ત એવા આવે છે. તો નિમિત્ત કરીને હર્ષ, નિમિત્ત કરીને શોક, નિમિત્ત કરીને ઇન્દ્રિયજન્ય વિષયો પ્રત્યે આકર્ષણ અને નિમિત્ત કરીને કસાય ભાવ ઉત્પન્ન થાય છે. તેવા જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરવો અને સત્સંગ, સત્સાધન અને આત્માનો આશ્રય કરવો. અહીં તો મુનિ દશામાં શુભ કે અશુભ વિકલ્પો ઉઠે તે પણ ઉત્તમ ક્ષમામાં ભંગ છે. આહા, શુભ ભાવ કે અશુભ ભાવના વિકલ્પ થાય એ પણ ક્ષમા નથી, આશ્રવ ભાવ છે, બંધ ભાવ છે. ક્ષમા ભાવ તો વિતરાગ ભાવ છે, શુભાશુભ ભાવ નથી. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, દેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો અહીં તો મુનિ દશામાં શુભ કે અશુભ વિકલ્પ ઉઠે તે પણ ઉત્તમ ક્ષમામાં ભંગ છે. તેને ટાળીને વિતરાગ ભાવની ભાવના કરતા મુનિવર પોતે પોતાને સંબોધને કહે છે. મુનિઓ પોતે પોતાને સંબોધન કરીને કહે છે કે રે આત્મા, અજ્ઞાની જીવો દ્વારા કરવામાં આવેલા ઉપદ્રવોથી તું દુઃખી થઈને ક્લેશ કરે છે, તો શું તું ત્રિલોક પૂજ્ય એવા તારા વિતરાગી ભાવને તું નથી જાણતો? વિતરાગ ભાવ તો ત્રિલોક પૂજ્ય છે અને તારા કર્મના ઉદયના કારણે કોઈ ઉપદ્રવો કરે એને તું જાણ. અને એ તું નથી જાણતો કે જેથી વિતરાગતાને છોડીને તું આવા દ્વેષ ભાવને કરે છે. તો આપણે પણ જીવનમાં અનેક બનાવો બને છે, એમાં દ્વેષ ભાવ, રાગ ભાવ, મોહ ભાવ ના થવા દેવો અને વિતરાગ ભાવની વૃદ્ધિ કરવી એ આપણી સાધનાનો સાર છે. એકલો વિતરાગ ભાવ તે જ ઉત્તમ ક્ષમા ધર્મ છે. આકલો વિતરાગ ભાવ છે એ જ ક્ષમા ધર્મ છે. હું વિતરાગી થઉં ને રાગ ટાળું એવા વિકલ્પની મુખ્યતા નથી. આ વિકલ્પ કરવા એ ક્ષમા ધર્મ નથી એમ કહે છે. વિકલ્પ તે ક્ષમા નથી, પણ સ્વભાવની એકાગ્રતામાં વિતરાગીપણે પરિણમી જવું ને રાગ દ્વેષની ઉત્પત્તિ થવા ના દેવી તે ઉત્તમ ક્ષમા છે. સ્વભાવની એકાગ્રતામાં ઉપયોગને સ્થિર કરીને વિતરાગીપણે પરિણમી જવું અને રાગ દ્વેષની ઉત્પત્તિ થવા ના દેવી એ જ ઉત્તમ ક્ષમા છે. સ્વભાવનો આશ્રય કરવાથી સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. સ્વભાવનો આશ્રય કરો.
તારા આત્માને કોઈ નુકસાન પહોંચાડી શકે એવું નથી. આપણા આત્માને નુકસાન આપણા ભાવોથી અને આપણા આત્માને લાભ આપણા ભાવોથી થાય છે. તો જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. કોઈ ગમે તે રીતે વર્તે, ઉદય હશે તેવા નિમિત્તો જુદા જુદા પ્રકારના અનેક પ્રકારના આવવાના, અને એમાં તારી યોગ્યતા હશે તો જ તું ક્ષમતા ભાવ રાખી જઈશ. નહીં તો કષાયાદી કે કષાયાદી જે કંઈ પણ પ્રમાણે આત્મા પ્રવર્તે ત્યાંનું ફળ પણ થવા યોગ્ય છે, અને તે થાય છે. આવું ઉત્તમ ક્ષમા ધર્મનું સ્વરૂપ છે. તેનું સંપૂર્ણપણે પાલન ન કરી શકાય તો પણ તેના યથા સ્વરૂપને ઓળખીને શ્રદ્ધાન જ્ઞાન કરવા, અને રાગાદી ભાવ થાય છે તેનો આદર ન કરવો, તે પણ ઉત્તમ ક્ષમા ધર્મનો અંશ છે. સરસ વાત છે. આવું ઉત્તમ ક્ષમા ધર્મનું સ્વરૂપ તો છે, એ તો સ્વભાવનો આશ્રય છે. એનું સંપૂર્ણપણે પાલન કરી ન શકાય એવી આપણી યોગ્યતા નથી, પણ એના યથા સાચા સ્વરૂપને ઓળખીને શ્રદ્ધાન જ્ઞાન કરવા, અને રાગાદી ભાવ થાય એનો આદર ના કરવો, એ ભાવોનો આદર નહીં કરવો એમ કહેશે. તે પણ ઉત્તમ ક્ષમા ધર્મનો અંશ છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં અખંડ ચૈતન્ય સ્વભાવ તરફનું જોર ટકી રહેતા ક્રોધાદી ભાવો જેટલા અંશે ન થાય તેટલા અંશે સહજ ક્ષમા છે. સમ્યક જ્ઞાનમાં અખંડ ચૈતન્ય સ્વભાવના તરફનું જોર વધી જાય અને ક્રોધાદી ભાવોનું ઘટી જાય તો પણ એ અંશે ક્ષમા જ છે. વળી આ શ્લોકમાં આચાર્ય દેવે લોકોને જડ કહ્યા છે. ત્યાં લોકો ઉપર દ્વેષ નથી, પણ પોતાના આરાધકપણાની ઉગ્રતા છે. આચાર્ય ભગવાને જડ કહ્યા છે એટલે એના ઉપર દ્વેષ નથી લોકો ઉપર, પણ એના ઉગ્ર આરાધકપણું છે. પોતાનું જ્ઞાન કેવળ જ્ઞાન થવા માટે ઉછરી રહ્યું છે. મુનિઓનું જ્ઞાન, આચાર્યનું જ્ઞાન કેવળ જ્ઞાન લેવા માટે ઉછરી રહ્યું છે. લોકો શું બોલે છે તે જોવાની જરૂર નથી. લોકો ગમે એમ બોલે, લોકો મૂકે પોક. કોઈ ગમે તે બોલે તો એના સામે જોશો નહીં, સાંભળશો નહીં, અને એને આધીન થશો નહીં. તમારો ક્ષમા ભાવ છૂટી ગયો તો તમારું રક્ષણ કરનાર બીજો કોઈ નથી. લોકો તો જડ જેવા છે, ગમે તેમ બોલશે, પણ હે મુનિ, કેવળ જ્ઞાન લેવાની તૈયારીમાં તને જે ઉપસર્ગ આવે તેની સામે શું જોવું છે? લોકો તો ગમે એને બોલશે, પણ હે મુનિ, તારે કેવળ જ્ઞાન લેવાની તૈયારી કરવી છે ને તૈયારી કર્યો છું, તો તને જે ઉપસર્ગ આવે એની સામે પણ શું જોવું છે? તો બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે માનજો, દેહ જાય પણ માયા થાય ન રોમ, લોભ નહીં જો પ્રબળ સિદ્ધિ દાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તને તારામાં શુભ વિકલ્પ ઉઠે તેનું પણ જોર નથી, ને તારા પર્યાય સામે પણ તારે જોવાનું નથી. સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. સ્વભાવનો આશ્રય કર, સ્વભાવ ઉપર દ્રષ્ટિ કર, સ્વભાવમાં ઉપયોગને સ્થૂળ કર. પણ એકલો જ્ઞાયક સ્વભાવ પૂરો છે તેમાં જ લક્ષ કરીને લીન થઈ જા. બસ જ્ઞાયક સ્વભાવે આત્મામાં લક્ષ કરીને એમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે. સ્વરૂપમાં લીનતાનો ધ્યેય રાખો. ગમે તેવા ઉદય હોય, નિમિત્ત હોય, પ્રસંગો હોય, વાતાવરણ હોય, એમાં પણ ઉપયોગની લીનતા રાખવી. અહીં તમે હું આટલું કહું છું તોય તમારો ઉપયોગ બીજે લીન છે એટલે સાંભળતા નથી, અને અહીં ઉપયોગ લીન કરશો તો ક્રમે કહીને આત્મામાં લીનતા આવશે.
તને તારામાં જે શુભ વિકલ્પો ઉઠે છે ત્યાંનું પણ જોર નથી. અશુભનું તો નહીં, પણ શુભનું પણ વિકલ્પ ઉઠે એનું પણ જોર નથી. ને તારા પર્યાય સામે પણ તારે જોવાનું નથી, અવસ્થાઓ સામે જોવાનું નથી પર્યાય, પણ એકલો જ્ઞાયક સ્વભાવ પૂરો છે તેમાં જ લક્ષ કરીને લીન થઈ જા. અંતે થાય નિજ સ્વરૂપમાં એકલો જ્ઞાયક સ્વભાવમાં ઉપયોગને એકાગ્ર કરીને લીન થા. સ્વરૂપમાં લીનતા એ જ મોક્ષ માર્ગ છે. બાકી બીજા ગમે તે સાધના કરે એ શુભાશુભ ભાવોથી આશ્રય બનશે અને શુદ્ધ ઉપયોગથી સંવર નિજરાને મોક્ષ માર્ગ છે. આ રીતે પોતાના જ્ઞાયક સ્વભાવની ભાવનાના જોરે ચૈતન્ય સમુદ્ર ફાટીને જાણે હમણાં કેવળ જ્ઞાન થશે એવી દશા મુનિરાજને વર્તે છે. આવા રત્નત્રયધારી મુનિઓને પોતાના જ્ઞાયક સ્વભાવનું એટલું બધું જોર ચાલે છે કે આ ચૈતન્ય સમુદ્ર અંદરમાંથી ફાટીને અંદરમાંથી કેવળ જ્ઞાન પ્રગટ થાય આવી મુનિઓની દશા છે. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસીદારે ઇન્દ્રિયો કતલ કરી કિયો રજ પૂતો હૈ. માર્યો મહામત મન માર્યો અહંકાર મીર માર્યો મદ મત્સરો ઐશ્વર્ય ઋતો હૈ. પુનિ સાપીની દો सबको संहार करी निज पद पहुंचो है. सुंदर कहत ऐसे साधु को सर्वीर के वैरी सब मारी के निश्चिंत हो ही सुतो है. મારામાં પૂર્ણ જ્ઞાયકપણું છે તેથી હું પૂર્ણ જ્ઞાયક રહીને બધા જીવો પ્રત્યે ક્ષમા કરું છું. પૂર્ણ જ્ઞાયક રહીને જ્ઞાતા દ્રષ્ટા રહીને બધા જીવોને જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું એ ક્ષમા છે, નિશ્ચય. બધા પ્રત્યેનો રાગ દ્વેષ છોડીને હું વિતરાગ ભાવે મારા સ્વભાવમાં રહું છું. બધા પ્રત્યેનો રાગ દ્વેષ છોડીને હું વિતરાગ ભાવથી મારા સ્વભાવમાં રહું છું. મારે પરની ઉપેક્ષા છે અને સ્વભાવની એકાગ્રતા છે. પરથી ઉપેક્ષા થઈ ગઈ છે અને સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા થઈ છે. આમ પોતાના જ્ઞાયક સ્વભાવની રુચિ અને એકાગ્રતા કરીને આરાધના કરવી તે જ મહાન ધર્મ છે, મહાન પર્વ છે. જ્ઞાયક સ્વભાવની રુચિ કરી અને જ્ઞાયકમાં ઉપયોગની એકાગ્રતા કરીને આરાધના કરવી એ જ આ પર્યુષણ પર્વ છે, સંવત્સરી છે અને મહાન પર્વ છે. પરમાં લક્ષ્ય જઈને કલ્પના ઉઠે કે આમ કેમ, અથવા તો ઉપસર્ગ ઉપર લક્ષ્ય જાય કે હું ઉપસર્ગ સહન નહીં કરું એવી વૃત્તિ ઉઠે. તે વૃત્તિ તોડવા કહે છે કે અરે મુનિ, સ્વભાવની એકાગ્રતા વડે તને કેવળ જ્ઞાન કેમ નહીં? સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. તો સ્વભાવની એકાગ્રતા વડે તને કેવળ જ્ઞાન કેમ નહીં ને આ વૃત્તિનું ઉત્થાન કેમ? આમ અપ્રતિહત ભાવે આરાધના ટકાઈ રાખવી એનું નામ મુનિ ઉત્તમ ક્ષમા છે. મુનિની તો આ ક્ષમા ધર્મ છે. એ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. તો ક્ષમા માગી લો અને ક્ષમા આપી દો તો તમે મુક્ત થઈ શકશો. શાંતિથી તમારું મનુષ્ય ભાવ સફળ થઈ જશે. માટે આ ક્ષમા ધર્મ છે. બીજો માર્દવ ધર્મ છે, પછી આગળ આપણે વિચારશું. ओम शांति शांति शांति. जिनवाणी के ज्ञान से सूझे लोकालो सो वाणी मस्तक नमो सुधा दे तम धूप. नव नमस्कार महामंत्र.